નમસ્કાર, રાધિકા એગ્રો સેન્ટર સરાવતી હું બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે ચોમાસું સિઝનની હળવે હળવે શરૂઆત થઈ ગઈ છે, જેમાં કપાસ અને મગફળીનું વાવેતર ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. તેમાં આપણા રાધિકા એગ્રો સેન્ટરમાં 24 નંબર, 20 નંબર, 11 નંબર, 32 નંબર અને ગિરનાર 4 નંબર મગફળી આપણી પાસે આવી ગયેલી છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને વેરાયટીની પસંદગી કરતા હોય તો આપણી પાસે વેરાયટીઓ ઉપલબ્ધ છે. સારા એવા બિયારણ, સારા એવા રેટથી મગફળીનું બિયારણ આપણી પાસે હાજરમાં છે. તો મગફળીનું બિયારણ ખરીદતા પહેલાં કોઈપણ સારા બિયારણનો કોટ આપવો તે સારામાં સારા બિયારણ માટે સારું રહેશે. જેમાં વાવ્યા પછી જે ફૂગ આવતી હોય એમાં પણ સારો લાભ રહેશે, ઉગાવો સારો છે. પ્લસ જે ઉધેર મૂર્ખાઈ અને મુંડાનો પ્રશ્ન આવતો હોય તેમાં પણ જો પટ મારશો તો સારો એવો બેનિફિટ મળશે. પટ માટેની દવા છે જો પાવડર ફોર્મમાં, એક તો વિટાવેક છે જે ફૂગનાશક છે, જે વાયા પછીની જે ફૂગ લાગે એમાં સારામાં સારું કામ કરે છે. એના પછી BSFનું સિસ્ટીવા જે ખૂબ સારામાં સારું ઊંચું ફૂગનાશક ગણાય છે. આના પણ 1 mlના માપથી 1 કિલો 1 mlના માપથી પટ મારી શકાય છે. એના પછી એક કીટનાશક ને ફૂગનાશક આ બંનેનો પણ પટ મારી શકાય છે, જે મુંડાઈ ઉધા મૂર્ખાઈમાં કામ કરે છે અને બીજું જે ફૂગમાં કામ કરે છે. આ બધાનો જ પટ મારી છેલ્લા અંતરમાં એક STM કરીને જે પાવડર આવે છે, સ્પેશિયલ ઉગાવવા માટેનો પાવડર છે. તો સારામાં સારો કિલો 2.5 ગ્રામ STM પાવડરનો પણ સારો એવો પટ મારી અને મગફળીને પટ લગાવી શકો છો. આ કોઈ પણ એક ફૂગનાશકનો અથવા કોઈ પણ કીટનાશકનો પટ મારી અને મગફળીનું વાવેતર કરો, જેથી ઉગાવવાના પ્રશ્ન ન આવે અને ઝડપી સારો એવો ઉગાવો મળે. કોઈ પણ ખેડૂત મિત્રોને મગફળીનું બિયારણ જોતું હોય તો આપણે રાધિકા એગ્રો સેન્ટર સરામાં મળી રહેશે. મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોન્ટેક્ટ પણ કરી શકો છો. આભાર.